અંદર હવે ભારતીય જનતા પાર્ટી એ તેમનો ગઢ જાળવવા માટેની તૈયારીઓ શરૂ કરી છે। ભરૂચમાં ચૈતર વસાવા એ પોતાની પકડ એ મજબૂત બનાવી રહ્યા છે। તેવામાં બીજી તરફ ભારતીય જનતા પાર્ટી આદિવાસી લોકોને રીઝવવા માટે એક બાદ એક સંમેલનો યોજી રહ્યા છે। તેની વચ્ચે ચૈતર વસાવાના નજીકના ગણાતા આકાશ મોદી કે જેઓ હવે ભાજપનો ખેસ ધારણ કર્યો છે કે જે આવનારા સમયમાં ડેડિયાપાડા અને ભરૂચ જિલ્લાની અંદર ચૈતર વસાવાની સામે મજબૂતાઈથી આક્રમક અંદાજની અંદર મેદાને જોવા મળશે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો હજી જાહેર નથી થઈ, પરંતુ એક એવી ચર્ચાઓ ચાલી રહી છે કે હવે બસ ગણતરીના દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થશે। તેની પહેલા જ તમામ રાજકીય પક્ષે પોતાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। એક તરફ આમ આદમી પાર્ટીએ પહેલું ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું, બીજી તરફ કોંગ્રેસ અને ભાજપે સેન્સ પ્રક્રિયાની શરૂઆતો પણ કરી, પરંતુ આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટી હવે સૌથી વધુ ભાર એ આદિવાસી વિસ્તારની અંદર આપી રહ્યું છે। દક્ષિણ ગુજરાતની અંદર આદિવાસી મત વિસ્તારની અંદર આદિવાસી લોકોની વચ્ચે જઈ તેમની સાથે ચર્ચા, તેમની સાથે મુલાકાતો કરી એ તેમને ભારતીય જનતા પાર્ટી તરફ જોડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। અને તેવામાં જ્યારથી ગણપત વસાવાને વિસ્તારની મહત્વપૂર્ણ જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર આપવામાં આવી છે, ત્યારથી એક બાદ એક સંમેલનો થઈ રહ્યા છે। અને એ જ સંમેલનોની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ એ સંમેલનની અંદર જઈ રહ્યા છે કે જ્યાં આદિવાસી ગૌરવ સંમેલન તરીકે તેની ઉજવણીઓ થઈ રહી છે। આ તમામની વચ્ચે ચૈતર વસાવાનો ગઢ એ નર્મદા અને ભરૂચ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાની પકડ મજબૂત કરવા માટે એક બાદ એક નેતાઓને ભાજપમાં જોડી રહ્યા છે। ચૈતર વસાવાના અંગત ગણાતા આકાશ મોદી કે જેઓ ભરૂચ શહેરના પૂર્વ પ્રમુખ આમ આદમી પાર્ટીના રહી ચૂક્યા છે, તેઓ હવે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા છે। થોડા સમય પહેલા જ છોટાઉદેપુરની અંદર પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને રોકવા માટે આદિવાસી વિસ્તારના મહિલા નેતા ગીતાબાન રાઠવાએ પણ કહ્યું હતું કે અમારા વિસ્તારના 3 ધારાસભ્યો છે એ ચૈતર વસાવાને કેવી રીતે રોકવા છે, કેવી રીતે ઘેરવા છે, અમને સારી રીતે આવડે છે। જે દક્ષિણ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો ગ્રાફ વધી રહ્યો છે, તેને અટકાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તમામ તરફથી અત્યારે તેમને ઘેરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે। હવે જોવાનું રહેશે કે એક બાદ એક નેતાઓએ કેવી રીતે ચૈતર વસાવાને ઘેરી શકે છે। પહેલા એ સાંભળો આકાશ મોદીને કે જેઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા શું કહ્યું, ત્યારબાદ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યનું શું નિવેદન છે એ પણ સાંભળો। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સ્તરે આપના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં અને સાથે સાથે ભરૂચ સ્તરે શ્રી રમેશભાઈ મિસ્ત્રીના નેતૃત્વમાં જે વિકાસલક્ષી કાર્યો આગળ ધપી રહ્યા છે, એ વિકાસલક્ષી કાર્યોમાં અમે એક નાનું ખિસકોલીની જેમ એમને વેગ આપવા પાર્ટીમાં જોડાયા છે। સાથે ભારતીય જનતા પાર્ટી આજે એક મોટા સ્તરે છે, એવા અમે આ મોટા સ્તરે અમે જનસેવા આપી શકીએ એ હેતુસર અમે જોડાયા છે પાર્ટીમાં। અમારો એક જ હેતુ છે કે જનસેવા, વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવું। સાથે મારી આ જ ઉર્જા અને પ્રતિબદ્ધતાથી હું પાર્ટીમાં સેવાકીય કાર્ય આગળ ધપાવીશ। અસ્તુ, ભારત માતા કી જય। આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીના આપ પાર્ટીના અને અન્ય પાર્ટીના કાર્યકર્તા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે, સૌનો આવકાર છે। વિશેષ કરીને આકાશભાઈ મોદી ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં રહેતા શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કે જે વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે, એવા શંકરભાઈ માછી, તેજેન્દ્રસિંહ મહારાહુલજી, રાહરપુર ગામના મુસ્લિમ બિરાદરો અને આ બધા જ લોકો મોટી સંખ્યામાં
આજે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમનું હાર્દિક સ્વાગત છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકાસ યાત્રા દેશમાં અને ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં ચાલી રહી છે એમાં અમારો સહયોગ આપવા માટે આ બધા લોકો જોડાયા છે. મને વિશ્વાસ છે કે એમના જોડાવાથી ભારતીય જનતા પાર્ટી ખૂબ વધારે મજબૂત થશે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને એમના જોડાવાથી ખૂબ મોટો લાભ થશે. ભારતીય જનતા પાર્ટી કે જે એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પણ વિકાસ માટે કાર્યરત છે અને વિશ્વની સૌથી મોટી એક રાજકીય પાર્ટી તરીકે જેના સભ્યોની નોંધણી થયેલી છે અને હમણાં ભારતમાં પણ આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સમગ્ર વિશ્વના એક વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવેલા છે એવી આ ભારતીય જનતા પાર્ટીમાં આમ આદમી પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો અને સૌ કાર્યકરો આજે મોટી સંખ્યામાં 50 ઉપરાંતની સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ પરમાર, જિજ્ઞેશભાઈ મિસ્ત્રી, પરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ મહેતા, યુવા મોરચાના માજી પ્રમુખ શ્રી ઋષભભાઈ પટેલ, આપ સૌની આગેવાનીમાં આજે આમ આદમી પાર્ટીના શંકરભાઈ માછી, આકાશભાઈ મોદી એમજ તેજેન્દ્રસિંહ મહારાવજી તેમજ ચાવજ ગામના મુસ્લિમ આગેવાનો, રારપોર ગામના પણ મુસ્લિમ આગેવાનો સૌ જોડાયા છે. આપ સૌનું અમે અમારી ભારતીય જનતા પાર્ટીમાં ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ, આવકાર આપીએ છીએ. સૌને ખૂબ ખૂબ અભિનંદન. દક્ષિણ ગુજરાતનો ગઢ જાળવવા માટે ભાજપે હવે કમર કસી છે. મનસુખ વસાવા સતત 1995ની સાલથી ત્યાંથી ચૂંટાતા આવે છે અને એ જ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીનો ગઢ અને એ ગઢ જાળવવા માટે હવે ભાજપે તડામાર તૈયારીઓની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ ગુજરાતનું ડેડિયાપાડા કે જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ચૂંટાઈને આવ્યા ત્યારબાદથી તેઓ આક્રમક અંદાજની અંદર જોવા મળ્યા, પરંતુ હવે એ જ આક્રમકતા તોડવા માટે અને ભારતીય જનતા પાર્ટીનો કમળ ત્યાં ખીલવવા માટે ભાજપના કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે અને તેની વચ્ચે હવે ભાજપના એક બાદ એક નેતાઓ એક આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે અને જેમાં એક બાદ એક ગાબડાઓ પણ પડી રહ્યા છે. ત્યારે ચૈતર વસાવાના અંગત ગણાતા આકાશ મોદીએ ભાજપની અંદર જોડાતાની સાથે જ આવનારા સમયમાં કદાચિત હજુ પણ આમ આદમી પાર્ટીમાં વધુ ગાબડું પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કેટલા નેતાઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને કયા કયા નેતાઓએ ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી મેદાનની અંદર ઉતરે છે.